લે પપ્પા પાર્સલ આવ્યો. લાય તો જોવો તો બેટા શું આવ્યું પાર્સલમાં. મમ્મી રે હવે દે તો ના ખબર પડે આ તો ઇંગ્લિશમાં હો. પપ્પા કાલે મને હાલમાં મીટિંગ છે તમે આવશો? બેટા મારા મેરે આવશે ને કારણ કે રજા નહીં અને મારા મેરે આવો નહીં. તું તાર મમ્મીને લઈ જજે ને. નહીં પપ્પા મારી મેડમ બધું ઇંગ્લિશ બોલશે મમ્મીને કઈ ખબર નહીં પડે તો મારે જવું પડશે ને હું કાલે સ્કૂલ નહીં જાઉં. એ છોકરું કહેવાય તું ખોટું ના લગાડતી હો. એ હું ખોટું કે એ સાચું જ કે હે ને. હું થોડી ભણેલી હોય તો તમારે ટેકો થઈ જાય. એટલે આ મારી સોરી લેશન કરે હ. હા મારી સોરી બહુ મોટી થઈ ગઈ નહીં, હોશિયાર પણ નહીં. તારા હજી છે ને બેટા ઘણું શીખવાનું બાકી છે અને હજી બધું ઘણું બધું સમજવાનું પણ બાકી છે. તારા મમ્મીને ઇંગ્લિશ નથી આવડતું એટલે બેટા તને શરમ આવે નહીં. તું તારા મમ્મીને તારી બેનપણી વખત મળાવતી નહીં, તું તારા સ્કૂલમાં નથી લઈ જતી. તારા મમ્મીને ઇંગ્લિશ નહીં આવડતું ને બેટા તો એ આપણા ઘરના બધા પ્રોબ્લેમ સોલ્વ કરે. તું બેટા બીમાર હોય ને તારા મમ્મી આખી રાત તારી સેવા કરે અને તને દવાખાને લઈ જાય, તને સમયસર દવા પાય છે, તારું હોમવર્ક કરે છે, તારું મનગમતું ખાવાનું બનાવે. તને ખબર હોય બેટા માં છે ને માં એ 100 શિક્ષકોને બરાબર કહેવાય. તને ખબર બેટા આપણી બધી મુશ્કેલીઓના પ્રોબ્લેમ કોણ સોલ્વ કરે? ભગવાન. ભગવાન ધરતી પર આવી નહીં શકતા એના માટે તો મા બાપનું બનાયા ભગવાનનું. મા બાપ છે ને બેટા એ જ આ ધરતી ઉપરના ભગવાન છે. સારું હતું ને બેટા તું લેશન કરો બેટા. હું એ તો ભગવાનનું અપમાન કરી દીધું. જઈને હું સોરી કહી આવું. મમ્મી સોરી.